સ્વાગત છે મિત્રો ફરી તમારું મારી આ ચેનલમાં, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ સ્વભાવને સમજવાના 18 નિયમોની. એમાંનો આજનો નિયમ છે નિયમ 13, હેતુ સાથે આગળ વધવું. કલ્પના કરો કે બે તીરંદાજ એક જ મેદાનમાં ઊભા છે. બંને પાસે સમાન ધનુષ્ય છે, સમાન તીર છે, સમાન તાલીમ છે, પણ એકનો તીર સીધો નિશાના પર વાગે છે અને બીજાનો તીર હવામાં ક્યાંક ખોવાઈ જાય છે. ફરક તીરમાં ન હતો, ફરક નિશાનામાં હતો. આ જ રીતે જીવનમાં પણ મહેનત કરતાં પહેલાં દિશા જરૂરી છે. વ્યસ્ત હોવું અને પ્રગતિ કરવી એ એક જ વાત નથી. આને આપણે ઊંડાણપૂર્વક સમજીએ, અને જો આ વાક્ય ના સમજાયું હોય તો ફરી પાછું એને રિવર્સ જઈને જુઓ, અથવા પાછું હું એકવાર વ્યક્ત કરું છું કે વ્યસ્ત હોવું અને પ્રગતિ કરવી એક જ વાર્તા નથી. હવે આ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. આજનો માણસ પહેલાં કરતાં વધુ વ્યસ્ત છે. સવારે ઉઠે છે, ફોન ચેક કરે છે, ઈમેલ, મીટિંગ, કામ, સોશિયલ મીડિયા. રાત્રે થાકી જાય છે, પણ 1 વર્ષ પછી પાછળ વળીને જુએ છે તો તેને લાગે છે કે હું આખું વર્ષ દોડ્યો, પણ પહોંચ્યો ક્યાં? તો કે ક્યાંય નહીં. મતલબ કે આમાં શું છે કે એક એવી આપણને જે દિશા કે જે ડાયરેક્શન હોવી જોઈએ કામ કરવાની, એ નહોતી આની પાસે. આના માટે રોબર્ટ ગ્રીન કહે છે કે ઘણા લોકો થાકી જાય છે કારણ કે તેઓ ખોટી દિશામાં દોડી રહ્યા હોય છે. જો સ્પષ્ટ હેતુ તમારી હોય તો તે તમારી ઉર્જા બચાવે છે. જ્યારે તમને ખબર હોય કે તમારે શું કરવા માગો છો, ત્યારે ના કહેવું સરળ બની જાય છે. દરેક તક તમારા માટે યોગ્ય હોતી નથી, અને દરેક તક તમારા હેતુની નજીક લઈ જતી નથી. સફળ લોકો માત્ર સારી તક પસંદગી કરતા નથી, તેઓ ખોટી તકને પણ આત્મવિશ્વાસથી નકારી દે છે. આપણે હવે એક યુવાનની વાર્તા જોઈએ. એક યુવાન છે જે દર મહિને નવું લક્ષ્ય બનાવતો હતો. ક્યારેક યુટ્યુબ કહેતો હતો, પછી ક્યારેક ટ્રેડિંગ કરવું છે, પછી ડિજિટલ માર્કેટિંગ, અને પછી સરકારી પરીક્ષા. દર 3 મહિને તેનો રસ્તો બદલાઈ જતો હતો. 5 વર્ષ પછી તે હજુ પણ ત્યાં જ હતો અને શરૂઆત જ કરી રહ્યો હતો. અને બીજી બાજુ એક યુવાન હતો કે જે એક જ ક્ષેત્ર પસંદ કરે છે અને ધીમે ધીમે દરરોજ માત્ર 1% સુધારો કરે છે. 5 વર્ષ પછી તેને લોકો ઓવરનાઇટ સક્સેસ કહે છે, પણ કોઈએ તેના 5 વર્ષ જોયા જ ન હતા. એટલે શું, સમાજમાં આવું જ છે કે તમે એકવાર સક્સેસ થઈ જાઓ પછી લોકોને એમ જ લાગે છે કે તમે રાતોરાત સક્સેસ થઈ ગયા છે, પણ તે પાછળના તેના કેટલાય વર્ષોની મહેનત, તેનું દુઃખ કોઈ જોતું નથી. એટલે તમે માત્ર તમારી મહેનતમાં લાગ્યા રહો, કોઈનું બહુ વિચારોમાં, શું કહેશે શું કાંઈ, એ બધું થયા રાખશે. તમે બસ લાગેલા રહો. હવે એક છે કે પર્પસ તમને પ્રોબ્લેમથી બચાવે છે. આ કઈ રીતે? પર્પસ તમને પ્રલોભનથી બચાવે છે. શા માટે? જીવનમાં સૌથી મોટો પડકાર મુશ્કેલીઓ નથી, વિક્ષેપો છે, ડિસ્ટ્રેક્શન છે. એક નોટિફિકેશન, એક નવી તક, એક નવી સ્કીમ, એક નવો ટ્રેન્ડ, દરેક વસ્તુ તમારું ધ્યાન ખેંચવા માટે તૈયાર જ છે. પણ તમારો હેતુ જો સ્પષ્ટ હોય તો ત્યારે તમારું મન શાંત હોય, અને તમારું મન તમને પૂછે કે શું મારે આ લક્ષ્યની નજીક લઈ જાય છે કે લક્ષ્યથી દૂર લઈ જાય છે. સફળતા પહેલાં સ્પષ્ટતા આવે છે. ઘણા લોકો પૂછે છે કે હું મોટિવેટ કેવી રીતે રહું? આના માટે રોબર્ટ ગ્રીન એક મસ્ત જવાબ આપે છે. મોટિવેશન કાયમી નથી, પણ સ્પષ્ટ હેતુ લાંબા સમય સુધી ચાલે છે. કારણ કે મોટિવેશન લાગણી છે, પર્પસ છે, એ એક ઓળખ છે. જ્યારે તમારું કામ તમારી ઓળખનો ભાગ બની જાય છે, ત્યારે આળસ પણ તમને લાંબા સમય સુધી રોકી શકતો નથી. ઇતિહાસમાંથી આનો એક પાઠ છે. ઇતિહાસમાં જે લોકો મોટા પરિવર્તન લાવ્યા છે, તેઓ દરરોજ નવી દિશા શોધતા ન હતા. તેઓ કોઈ એક જ દિશામાં ગયા અને લાંબા સમય સુધી અડગ રહ્યા. તેમની શક્તિ પ્રતિભા ન હતી, સતતતામાં હતી, એટલે કન્સિસ્ટન્સીમાં હતી, અને ડિસિપ્લિનમાં હતી કે એક જ કામ ડિસિપ્લિનથી રોજ કરવું, એક જ ક્ષેત્રમાં, એક જ દિશામાં. એ તમને સફળતા તરફ લઈ જાય છે. હવે એક 3 પ્રશ્નનો એક આપણે રિફ્લેક્શન છે કે જ્યાં તમે તમારે પૂછો. આજે રાત્રે તમારી જાતને પૂછો. પહેલો છે કે હું ખરેખર શું બનવા માગું છું. બીજો છે કે હું શેના માટે યાદ રહેવા માગું છું. અને ત્રીજો છે કે આજે જે કામ મેં કર્યું છે તે મને મારા લક્ષ્યની નજીક લઈ ગયું. જો 3 પ્રશ્નનો જવાબ વારંવાર ના આવે તો કદાચ તમારે તમારો દિવસ નહીં, તમારી દિશા બદલવાની જરૂર હોય છે. અને તમારે જે ક્ષેત્રમાં કામ કરતા હોય એનાથી વિશેષ કંઈક નવા ક્ષેત્રમાં કે એ જ ક્ષેત્રમાં પણ જુદી ડાયરેક્શનમાં તમારે કામ કરવાની જરૂર હોય છે. સૌથી મોટો પાઠ એ છે કે યાદ રાખો, દુનિયામાં ઝડપથી દોડનારા લોકો ઘણા છે,
પણ સાચી દિશામાં અને સતત ચાલનારા લોકો ખૂબ ઓછા છે. અને અંતે જીત ઝડપથી નહીં પણ દિશાની થાય છે. પરંતુ જો તમે તમારા હેતુ શોધી લો અને સાચી દિશામાં આગળ વધવા લાગો તો એક નવી સમસ્યા ઊભી થાય છે. તમારા આસપાસના લોકો ધીમે ધીમે તમારા વિચારોને અસર કરવા લાગે છે. તેમનો ડર, તેમની માન્યતાઓ, તેમની મર્યાદાઓ તમારી અંદર પ્રવેશવા લાગે છે. આના માટે રોબર્ટ ગ્રીન કહે છે કે તમારું વાતાવરણ ધીમે ધીમે તમારું વ્યક્તિત્વ બનાવી દે છે. તો પછી ખોટા જૂથના પ્રભાવથી પોતાને કેવી રીતે બચાવવું? આપણે આગળ આ જ જાણશું, જે છે નિયમ 14માં, કે ભીડની નીચે ખેંચાતી માનસિકતાનો પ્રતિકાર કેવી રીતે કરવો. તો આપણે આગળના વિડીયોમાં જોશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાયેલા રહો